શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં. આપ સૌનું સ્વાગત છે. આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું અષાઢ સુદ તેરસથી શરૂ થતું અને અષાઢ વદ બીજે પૂર્ણ થનાર અને 5 દિવસ ચાલતું જયા પાર્વતી વ્રતની વ્રત કથા, પૂજા વિધિ તથા મહાત્મ્ય વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. નાગેન્દ્રહાર્ય ત્રિલોચનાય ભસ્માગરાય મહેશ્વરાય દિવ્યાય દેવાય દિગંબરાય તસ્મૈ નકારાય નમઃ શિવાય યજ્ઞ સ્વરૂપાય જટાધરાય પિનાકહસ્તાય સનાતનાય નિત્યાય શુદ્ધાય નિરંજનાય તસ્મૈ વકારાય નમઃ શિવાય. હે પાર્વતીપતિ, કામદેવનો નાશ કરનારા, ઝેરને પચાવનાર, સર્પને ગળામાં ધારણ કરનાર, અમારામાં રહેલી બુરાઈઓ અને શીતરૂપોનો સંહાર કરી આપની શરણમાં અમને લો. અમને અને તમને અને માતા પાર્વતીને નમન હો. અષાઢ માસમાં કુંવારિકાઓ તથા સૌભાગ્યવતી સ્ત્રીઓ મનગમતો ભરથાર મળે તથા શરીરની તંદુરસ્તી જળવાય તે શ્રદ્ધા ભક્તિથી જયા પાર્વતીનું વ્રત કરે છે. પુરાણોમાં સૌપ્રથમ આ વ્રત શિવજીને પ્રાપ્ત કરવા પાર્વતીજીએ કર્યું હતું તેવો ઉલ્લેખ છે. ત્યારબાદ પાર્વતીજીએ કરેલ આ વ્રત પાર્વતી માતાની પૂજા તથા આશીર્વાદથી માતા સીતાએ શ્રીરામને પામવા માટે કર્યું હતું એવું મનાય છે. યુગો સુધી આ વ્રત ઉજવાતું હતું. આ વ્રત અષાઢ સુદ તેરસથી થાય છે અને અષાઢ વદ બીજે પૂર્ણ થાય છે. વ્રતના તમામ દિવસો દરમિયાન અબીલ, ગુલાલ, કંકુ તથા પૂજાના દ્રવ્યોથી મા જવારાની દેવી તરીકે પૂજન થાય છે. નિત્ય ગિરિબર રાજકિશોરીની પ્રાર્થના તથા માતાજીની આરતી પણ થાય છે. વ્રતની શરૂઆતમાં ગણેશજીની પૂજા થાય છે. શિવ પાર્વતી તથા રામ સીતાનું સ્મરણ કરી તેની પૂજા થાય છે. સમગ્ર વ્રત દરમિયાન સૂકો મેવો, કેરી તથા મીઠાઈઓનો પ્રસાદ થાય છે. કુંવારિકાઓ તેમની બહેનપણીઓ સાથે બગીચામાં તથા મંદિરોમાં જાય વિવિધ રમતો રમે છે. 5 દિવસ પૂર્ણ થતાં વ્રતની ઉજવણી થાય છે અને છેલ્લા દિવસે રાત્રિ જાગરણ થાય છે. જયા પાર્વતી વ્રતની વ્રત કથા. કાશી નગરીમાં સદાચારી, સતવાદી અને સેવાભાવી એક દંપતી રહેતું હતું. તેઓ આખો દિવસ પ્રભુ ભક્તિમાં લીન રહેતા હતા. ભૂખ્યા જનોને તથા અભ્યાગતોને ભોજન કરાવતા હતા. નિરાધારોને આશરો પણ આપતા હતા. ઈશ્વર કૃપાથી આ દંપતી પાસે પરિશ્રમથી પ્રાપ્ત કરેલી અખૂટ સંપત્તિ પણ હતી. તેઓ ગુરુકુળોમાં સખાવત પણ કરતા હતા. પતિ પત્ની બંને એકબીજાના સહકારથી સદાવ્રત તથા સેવા કાર્યો કરતા હતા. તેનામાં સહેજ પણ અભિમાનનો છાંટો ન હતો. કાશી નગરીના સમગ્ર પંથકમાં આ દંપતીની પ્રસિદ્ધિ ફેલાવા લાગી. દૂર દૂરથી શ્રેષ્ઠીઓ તથા સંત મહાત્માઓ પણ તેમના દર્શને આવવા માંડ્યા. એક વખત મહર્ષિ નારદ મુનિ કાશી નગરીમાં આવ્યા. તેમણે આ ગૃહસ્થીનો મહિમા સાંભળ્યો. તેમને આ ગૃહસ્થીને ત્યાં જવાની ઈચ્છા થઈ. નારદ મુનિ ફરતા ફરતા ત્યાં આવી ચઢ્યા. ગૃહસ્થે તેને આવકાર આપી ફળ ફળાદિથી સ્વાગત કર્યું. નારદજી પ્રસન્ન થયા. નારદજીએ પૂછ્યું, કેમ છો, મજામાં ને? ગૃહસ્થે કહ્યું, હા મુનિરજ, આપની કૃપાથી સર્વે વાતે સુખ છે. પણ બોલતા બોલતા તે ખચકાઈ ગયા. નારદજીએ કહ્યું, ખચકાવાની જરૂર નથી. તમારા મનમાં જે હોય તે મને વિના સંકોચે કહો. હે મુનિરાજ, બીજી કોઈ ઈચ્છા નથી, પણ એક સંતાનની ખોડ છે જે મારા આ સદાવ્રતની સંભાળે. આમ કહી ગૃહસ્થે મુનિને પ્રણામ કર્યા. નારદજી બોલ્યા, અહીંથી તમે દક્ષિણ દિશામાં જાઓ. ત્યાં એક અપૂજ શિવલિંગ છે. ઘણા વર્ષોથી તેની કોઈ પૂજા કરતું નથી. ત્યાં જઈ તમે શંકર પાર્વતીની શ્રદ્ધાપૂર્વક સેવા પૂજા કરો તો સદાશિવ ભોળાનાથ તમારા પર પ્રસન્ન થશે. તમારી મનોકામના પણ પૂર્ણ થશે. આમ આશીર્વાદ આપી નારદજી તો ચાલતા થયા. બીજે દિવસે નારદ મુનિની સલાહ પ્રમાણે પતિ પત્ની દક્ષિણ દિશા તરફ ચાલી નીકળ્યા. ત્યારે ઘોર વનવગડામાં ભૂખ્યા અને તરસ્યા બંને શિવલિંગની શોધમાં નીકળ્યા. પણ ક્યાંય આવું મંદિર મળતું નથી.
બંને જણ થાકીને એક ઝાડ નીચે આરામ કરવા બેઠા. એવામાં પત્નીની નજર એક મોટા ડુંગરની ટોચ પર પડી. ત્યાં તેને મંદિર હોવાનો અણસાર થયો. તેણે કહ્યું, હે નાથ, જુઓ, પેલા ડુંગરની ટોચ, ત્યાં નારદ મુનિના કહ્યા પ્રમાણેનું શિવલિંગ હોઈ શકે. મંદિરનો અણસાર મળતાની સાથે દંપતીનો થાક તથા ભૂખ તરસ પણ મટી ગયા. બંને જણ ચાલતા ચાલતા ડુંગરની ટોચ પર પહોંચ્યા. ત્યાં એક શિવ મંદિર હતું. બંનેના હૃદયમાં હરખ મહાતો ન હતો. તેમણે મંદિરમાં સફાઈ શરૂ કરી. શિવલિંગ પરથી પાંદડા તથા ધૂળ સાફ કર્યા. પાસેની નદીમાંથી પાણી લાવી શિવલિંગ તથા તેની સમક્ષ પાર્વતીની મૂર્તિને પણ સ્નાન કરાવ્યું. મંદિર પાસે બીલીપત્રનું ઝાડ હતું. તેમાંથી બીલીપત્ર લાવી શિવલિંગ પર ચડાવ્યા. શિવ મહિમન સ્તોત્રનો પાઠ કર્યો. તળેટીના જંગલમાં જઈ ફળ ફૂલ લાવી શિવજીને અર્પણ કર્યા. દંપતીએ સતત 5 વર્ષ સુધી શંકર પાર્વતીની પૂજા કરી, પણ ભગવાન પ્રસન્ન થયા નહીં. શંકર ભગવાન ન પ્રસન્ન થયા. એક દિવસ નિત્યક્રમ પ્રમાણે પતિ વનમાં ફળ ફૂલ લેવા ગયો, પણ સાંજ પડવા છતાં એ પાછો ફર્યો નહીં. એટલે પત્નીને અનેક પ્રકારની શંકા થવા લાગી. પતિની વાટ જોતી પત્ની થાકી ગઈ. ન છૂટકે તે પતિની શોધ કરવા નીકળી પડી. આ વન ખૂબ જ બિહામણું હતું. ઠેર ઠેર જંગલી પ્રાણીઓ, વાઘ, સિંહ અને રીંછોના ભયંકર ઘૂઘવાટા સંભળાતા હતા. શિયાળ પણ કરુણ રુદન કરતા હતા. ઘુવડ જેવા નિશાચરો આમથી તેમ ફરતા જોવા મળ્યા. તેને કશુંક અમંગળ થયું હોવાનો ભય લાગવા લાગ્યો. છતાં હિંમત રાખી શિવ પાર્વતીનું રટણ કરતી તે ચાલવા લાગી. અચાનક તેની નજર એક ઝાડ નીચે પડી. જોયું તો તેનો પતિ બેભાન દશામાં પડ્યો હતો. તેના પગના અંગૂઠામાંથી લોહી નીકળતું હતું. તેણે જોયું તો પતિના પડખામાં એક કાળો નાગ ફૂફાડા મારતો હતો. થોડીક ક્ષણો પછી તેણે આંખો ઉઘાડી. ત્યાં તો તેની સમક્ષ 16 શણગાર સજીને ઊભેલા માતા પાર્વતીજી પ્રગટ થયેલા જણાયા. માતા પાર્વતીના દર્શનથી તેનામાં નવીન ચેતના આવી. માતા પાર્વતીને જોતાં જ પત્ની તેમના શરણોમાં પડી ગઈ. માતા પાર્વતીએ તેના મૃત પતિના શરીર પર હાથ ફેરવ્યો. તરત જ પતિએ આંખો ઉઘાડી અને ભાનમાં આવી ગયો. તે આળસ મરડીને ઊભો થયો. તેણે પણ માતા પાર્વતીજીના દર્શન કર્યા. બંને જણ ધન્ય થયા. પાર્વતીજી બોલ્યા, તમારા બંનેની અનન્ય ભક્તિ તથા શ્રદ્ધા જોઈને હું ખૂબ જ પ્રસન્ન થઈ છું. તમારે જે જોઈએ તે માગી લો. દંપતીએ કહ્યું કે, હે ભગવતી, અમારે બીજું કંઈ જોઈતું નથી, પણ મારે એક શેર માટીની ખોટ છે, તો તમે એનો ઉપાય બતાવો. પાર્વતીજી બોલ્યા, તમે જયા પાર્વતીનું વ્રત કરો તો તમને અવશ્ય સંતાન પ્રાપ્તિ થશે. પત્નીએ કહ્યું, માતાજી, આ વ્રત કેવી રીતે થાય? પાર્વતીજી બોલ્યા, આ વ્રત અષાઢ સુદ 13ને દિવસે કરવામાં આવે છે અને વદ બીજે પૂર્ણ થાય છે. આ વ્રત કરવાથી સંતાન પ્રાપ્તિ ઉપરાંત મને જેમ આ વ્રત કરવાથી શિવજી મળ્યા છે, તેમ કુંવારિયાઓને મનગમતો ભરથાર મળે છે. તે ઉપરાંત સ્ત્રીઓને સૌભાગ્ય પણ પ્રાપ્ત થાય છે. આ વ્રત અષાઢ સુદ 13ને દિવસે શરૂ કરીને અંધારી ત્રીજે પૂર્ણ કરવાનું. આ 5 દિવસ મીઠા અને ગોળ વગરનું એકટાણું કરવું. છેલ્લે દિવસે જાગરણ કરવું. એ વખતે શિવ પાર્વતીની સ્તુતિ, ભજન અને ગરબા વગેરે ગાવા. આ વ્રત 20 વર્ષ સુધી કરવાનું હોય છે. પહેલાં 4 વર્ષે જુવારનું ભોજન ખાઈને, બીજા 5 વર્ષ મીઠા વગરનું ભોજન ખાઈને, ત્રીજા 5 વર્ષ સામા ખાઈને, ચોથા 5 વર્ષ મગ ખાઈને વ્રત કરવામાં આવે છે. આમ 20 વર્ષ પૂરા થાય ત્યારે વ્રતનું ઉજવણું કરવું. ઉજવણું કરતી વખતે સૌભાગ્યવતી સ્ત્રીઓને પતિ સહિત ભોજનનું આમંત્રણ આપી ભાવપૂર્વક જમાડવા. પછી કુમકુમ, કાજળ ઇત્યાદિ સૌભાગ્ય દ્રવ્યો દાનમાં આપવા. વ્રતી બહેનોએ ભોજનમાં મીઠું લેવું નહીં. મોડું એકટાણું કરવું. વ્રતની કથા સાંભળવી તથા ઘરમાં દાદા દાદી તથા વડીલોને પ્રણામ કરી આશીર્વાદ મેળવવા. આ વ્રતથી સૌનું કલ્યાણ થાય તેવા આશીર્વાદ મળે છે. આમ વ્રતનો મહિમા સંભળાવી માતા પાર્વતી
અંતર ધ્યાન થઈ ગયા. માતા પાર્વતીના આશીર્વાદ મેળવી દંપતી આ જયા પાર્વતી વ્રત કરે છે. તેમને ત્યાં ભાણું બંધાય છે. પુનઃ કાશી નગરીમાં સૌ કોઈ આ દંપતીના દર્શને આવે છે અને જયા પાર્વતી વ્રતનો મહિમા જાણે છે. કાશી નગરીમાં પણ કુંવારિકાઓ આ વ્રત લે છે. જયા પાર્વતીનું વ્રત જેવી રીતે આ દંપતીને ફળ્યું તેવી રીતે સૌને પણ ફળે છે. આ વ્રતની કથા સાંભળનાર તથા સંભળાવનારને પણ વ્રત કર્યાનું ફળ મળે છે. શ્રદ્ધાથી કરેલું વ્રત કે કોઈ સેવા કાર્ય વ્યર્થ નથી જતું, તેનું ફળ અવશ્ય મળે જ છે. સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. મને સાંભળવા બદલ ધન્યવાદ. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.